રાજકુમાર લવ અને કુશ બે ભાઈ ધર્મજ્ઞ યશસ્વી અને બેનો સ્વર ખૂબ જ મધુર, બહુ સારી રીતે બંને ગાઈ શકે છે. તો આ બંને મુનિના આશ્રમમાં રહેતા. યાદ શક્તિ પણ અદ્ભુત હતી અને વળી મુનિએ બંનેને વેદ ભણાવેલા. ભગવાન વાલ્મીકી એમની સામે જોઈને વિચાર કરે, કહો આના સિવાય બીજા કોને હું આ મહાકાવ્ય ભણાવું? એટલે નક્કી કર્યું કે આ બંનેને જ મારે ભણાવવું છે. આ મહાકાવ્ય વાંચવામાં, ગાવામાં અદ્ભુત અને મધુર છે. દ્રુત, મધ્ય, વિલંબિતા 3 ગતિઓથી સબર છે. ષડજ વગેરે 7 સ્વરોથી યુક્ત છે. વીણાના તાલમાં આ ગાઈ શકાય. તમામ હાસ્ય, રૌદ્ર, શૃંગાર, કરુણ, ભયાનક વગેરે રસોથી સબર ભરેલું છે. તો બંને ભાઈઓ ગાંધર્વ વિદ્યાના કહેતા સંગીત શાસ્ત્રના તત્વજ્ઞ છે. સ્થાન, મૂર્છના વગેરેના જાણકાર છે. એટલે એવું વિચારી અને બંને રાજપુત્રોને આ રામાયણ ભણાવ્યું એમ નહીં, બંને રાજપુત્રોએ ભણાવ્યું એટલે એને કંઠસ્થ કરી લીધું. 24,000 શ્લોક જેણે મોઢે કરી લીધા. અને એ મોઢે કરી લેવાનું કારણ એ હતું કે બિંબમાંથી જેમ પ્રતિબિંબ પ્રગટ થાય એમ ભગવાનના શરીરમાંથી પ્રગટ થયેલા બંને રાજકુમારો હતા. જોનારાને તો બીજા મર્યાદા પુરુષોત્તમ 2 સ્વરૂપે આવ્યા હોય ને એવું જ લાગે. અને બંને બાળકો સીતાજીની પાસે પણ બેઠા બેઠા રામાયણનું વીણાની સાથે ગાન કરે. ઋષિમુનિઓના આશ્રમોમાં જઈ જઈને પણ ગાન કરે. બધાને બહુ વાલા લાગે. ઋષિમુનિઓ એની પાસે વલકલ હોય, કંઈક ફળ ફૂલ હોય તો બંને બાળકોને આપી અને રાજી કરે. તો આવી રીતે બંને રાજકુમારો આ રામાયણનું ગાન કરે છે. એક વખત અયોધ્યામાં ભગવાન યજ્ઞ કરી રહ્યા છે. તો આ યજ્ઞમાં મુનિને આમંત્રણ હતું. તો મુનિની સાથે આ બંને ઋષિકુમારો પણ ગયા અયોધ્યામાં. અને ઋષિમુનિઓની સભા જ્યારે ભરાઈને બેઠી છે ત્યારે બંને ભાઈઓ રામાયણનું ગાન કરે છે. અયોધ્યામાં રહેનારા બધા બુદ્ધિશાળી વિચાર કરે, કહો આ તો અમારા જ રાજા રામના ગુણ ગવાય છે. એટલે ગામજનો બધા સાંભળવા બેઠા. પછી કોઈએ જઈ અને ભગવાન મર્યાદા પુરુષોત્તમને કહ્યું કે નાના નાના 2 મુનિ બાળકો આવ્યા છે અને અદ્ભુત રીતે તમારા ચરિત્રોનું ગાન કરે છે. હે પરમેશ્વર, સાંભળવા જેવા છે. મુનિઓની સભા હતી એટલે અમે તો બહુ જઈને બેસી શકીએ નહીં. થોડું ઘણું સાંભળ્યું. એને રાજ દરબારમાં બોલાવો. ભગવાન કે કઈ વાંધો નહીં. ભગવાને સેવકોને મોકલ્યા. વાલ્મીકીજીને કહ્યું બંને ઋષિકુમારોને અમારા રાજ દરબારમાં મોકલો. ભગવાન તો તનકી જાણે, મનકી જાણે, પણ ભગવાન તો અજાણ્યા જ રહ્યા. અને ભરતજી વગેરે તો કોઈ ઓળખતા હોય નહીં. બંનેને બોલાવ્યા. આખી અયોધ્યાને નોતરી. આખો રાજ દરબાર ખીચોખીચ ભરાઈને બેઠો છે. 3 માતાઓ, બધા ભાઈઓ બધા જ હાજર છે. અને ભગવાન સુંદર મજાના રાજ સિંહાસન ઉપર સુવર્ણનો મુગટ ધારી અને બિરાજમાન છે. બંને ભાઈઓ આવ્યા એટલે સહેજે ભગવાનની આંખ મીચાઈ ગઈ. કારણ કે રાજ સિંહાસનને બેસનારા એને આવી રીતે વલકલ પહેરીને વનમાં ફરવું પડે. પરમાત્મા તો બધું જાણે, પણ ભગવાને કાળજાને કઠણ કરી દીધું. અને ભગવાનને બંને ઋષિકુમારોને કહ્યું, નહીતર અજાણ્યા હોય તો પેલા પરિચય પૂછે કે તમે કોના દીકરા, પણ કાંઈ જ પૂછ્યું નથી. આવ્યા એટલે ભગવાને બંનેનું સન્માન કર્યું. બંનેને આસન આપી અને કહ્યું કે ઋષિકુમારો, તમે જે કાંઈ ગાવું છો એ અમને સરસ રીતે અતથી ઇતિ સુધીનું સંભળાવી દો. એટલે બંને જે રાજકુમારો છે એ ભગવાનના પરિવારની સામે, અયોધ્યાવાસીની સામે લવ અને કુશ આના વક્તા છે. સ્વયં ભગવાન, રાજ પરિવાર અને અયોધ્યાવાસીઓ આના શ્રોતા છે. માત્ર ગવાયું છે, એનું વિવેચન બિલકુલ થયું નથી. લવકુશ ગાઈ રહ્યા છે કે આ સંપૂર્ણ પૃથ્વી પૂર્વકાળમાં પ્રજાપતિ મનુથી લઈ અને આજ સુધી જે વંશના વિજયી રાજાઓના અધિકારમાં રહી છે, જેમણે સમુદ્રને ગળાયો છે, જે બહાર નીકળ્યા ત્યારે 60,000 પુત્ર જેની આગળ પાછળ ચાલતા એવા મહાપરાક્રમી રાજા સગર, જેના કુળની અંદર થયા ઇક્ષ્વાકુ વંશની કુળ પરંપરાની કથા એ અમે તમારી આગળ ગાઈએ છીએ. અમે આખી આ કથાનું ગાન કરીશું. બધાએ દોષ દ્રષ્ટિ રહિત થઈ અને આનું શ્રવણ કરજો એમ કહી અને હવે લવ અને કુશ રામાયણની શુભ શરૂઆત કરતા એવું કે છે કે કૌશલ્યો નામ મુદિત સ્થિતો જનપદો મહાન નિવિષ્ટ સરયુ તીરે
પ્રભુત ધન્ય ધાન્યવાન, પ્રભુત ધન ધાન્યવાન, પ્રભુત ધન ધાન્યવાન, પ્રભુત ધન્ય ધાન્યવાન. વિષ્ટ સરયો તીરે પ્રભુત ધન ધાન્યવાન, નિવિષ્ટ સરયો તીરે પ્રભુત ધન ધાન્યવાન, પ્રભુત ધન ધાન્યવાન, પ્રભુત ધન ધાન્યવાન. કૌશલો નામ મુદિતા પ્રીતો જનપદો મહાન, કૌશલો નામ મોદિતા પ્રીતો જનપદો મહાન. અયોધ્યા નામ નગરી તત્રાસી લોક વિશ્રુતા, અયોધ્યા નામ નગરી તત્રાસી લોક વિશ્રુતા, તત્રાસી લોક વિશ્રુતા, તત્રાસી લોક વિશ્રુતા. મનો નામનવેન્દ્રેણ યા પૂરી નિર્મિતા સ્વયં, મનો નામનવેન્દ્રેણ યા પૂરી નિર્મિતા સ્વયં, યા પૂરી નિર્મિતા સ્વયં, યા પૂરી નિર્મિતા સ્વયં. અયોધ્યા નામ નગરી તત્રાસી લોક વિશ્રુતા, અયોધ્યા નામ નગરી તત્રાસી લોક વિશ્રુતા, તત્રાસી લોક વિશ્રુતા, તત્રાસી લોક વિશ્રુતા. લવ અને કુશ ગાન કરે છે. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે કૌશલ નામનો એક બહુ મોટો દેશ છે અને એ સરયુ નદીને કિનારે વસેલો છે. પુષ્કળ ધન ધાન્યથી સંપન્ન, સુખી અને સમૃદ્ધ છે. અને આ દેશ કૌશલ દેશની અંદર અયોધ્યા નામની એક નગરી છે જેની બાજુમાં સરયુ નદી વહી રહ્યા છે. અને આ નગરીને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા સ્વયં મનુ મહારાજાએ પૂર્વે વસાવેલી છે. અને આ શોભા સંપન્ન મહાનગરી 12 યોજન લાંબી અને 3 યોજન પહોળી છે. બીજા રાજ્યોમાં જવા આવવાના રસ્તા કંઈક અલગ પ્રકારથી બનાવેલા છે. તમામ રાજમાર્ગ ઉપર રોજ સુગંધી જળનો છંટકાવ કરવામાં આવે, એના ઉપર ખીલેલા પુષ્પો પાથરવામાં આવે છે. અત્યાર સુધી જે કાંઈ બોલાયું છે રામાયણ બારનો એક પણ શબ્દ, બધો જ મહામુનિ વાલ્મીકીજીના જ શબ્દો છે. કારણ કે બહાર જવાય એવું જ નથી, નહીતર આજુબાજુથી બધા સામું જોયા કરે, ઘડિયાળે સામું જોવો એમ. પણ કથાનો હંમેશને માટે એવો નિયમ રહેશે, ગ્રંથ નવો છે, તમે જેટલી મોડી ચાલુ કરાવો એટલી જ મોડી પૂરી થાય. તમને યોગ્ય લાગે તો ઘરે જવાની છૂટ, પણ નિયમ પ્રમાણે પહેલી વાર છે અને બની શકે કે મારી જિંદગીમાં છેલ્લી વાર પણ હોઈ શકે. એટલે વ્યવસ્થિત રીતે વાંચવી અને સાંભળવી એ મહત્વનું છે. હવે એવું કે છે ગાવાનું ઓછું, પણ હવે ગાવાનો તો ગ્રંથ લવકુશ તો 24,000 શ્લોક ગાય છે, તો હું એમાંથી 200-500 તો ગાઉં, વધારે નહીં. મેં રામાયણમાંથી 1400 શ્લોક જુદા પાડ્યા છે, પણ એટલા બધા આપણે ગાઈએ તો તમે ઊભા થઈને જતા રહ્યો. પણ છતાંય ગાવાનો જ ગ્રંથ હોય તો ક્યારેક ક્યારેક તો, નહીતર પછી અહીંયા બધાય સૂઈ જશે. તો લવ અને કુશ આ અયોધ્યા નગરીનું વર્ણન કરે છે કે સ્વર્ગની અંદર દેવરાજ ઇન્દ્ર એમની જે અમરાવતી નગરી એણે વસાવેલી, એવી રીતે ધર્મ અને ન્યાયપૂર્વક પોતાના મહાન રાષ્ટ્રની ઉન્નતિના કરનારા મહારાજા દશરથે આ અયોધ્યાપુરીને પહેલા કરતા કંઈક વિશેષ રૂપની અંદર સજાવી છે. પહેલા અયોધ્યા બહુ સારી હતી, પણ દશરથના રાજ્યકાળ દરમિયાન, કારણ કે 60,000 વર્ષ દશરથ મહારાજાએ અયોધ્યાનું પાલન કર્યું છે.
આ નગરને મોટા મોટા દરવાજાઓ, સરસ મજાના બારણાઓ, અલગ અલગ પ્રકારની બજારો, અલગ પ્રકારના યંત્રો, અસ્ત્ર શસ્ત્ર વગેરેના સંગ્રહ, અનેક પ્રકારના કલાકારો, શિલ્પીઓ, ગવૈયાઓ બધા જ આ નગરીમાં નિવાસ કરીને રહે છે. અને ત્યાંના મહેલો એ અલગ અલગ પ્રકારના રત્નોમાંથી બનાવવામાં આવ્યા છે, ઈંટ કે સિમેન્ટ કોન્ક્રીટમાંથી નહીં, કારણ કે ત્યાં પરમાત્મા પધારવાના છે. તો તમામ જે મહેલ છે એ બધા 7 માળિયા છે. 7 થી વધારે માળ હશે, ઓછા નહીં. આપણને એમ થાય કે આપણે જ હવે શીખ્યા, પણ ભગવાનના સમયમાં પણ એવું જ હતું. આ નગરી સમતળ ભૂમિ ઉપર વસાવવામાં આવેલી છે અને આ નગરમાં વિપુલ પ્રમાણમાં ચોખાનું ઉત્પાદન થતું એ વખતે. અને પિત્તળમાંથી નીકળતું પાણી એ શેરડીના રસ જેવું મિષ્ટ અને સ્વાદિષ્ટ હતું. કાયમને માટે સ્વર્ગની અમરાવતીની જેમ વિવિધ પ્રકારના વાજિંત્રો, રાજા મહારાજાઓની, રઘુવંશીઓની બિરદાવલીઓથી આ નગરી ગાજતી રહે છે. હજારો વીર મહારથીઓ આ અયોધ્યા નગરીમાં વાસ કરે છે. દશરથજી પ્રજાનું પાલન કરે છે. વેદોના વિદ્વાન, તમામ ઉપયોગી વસ્તુઓનો સંગ્રહ કરનારા, દૂરદર્શી, મહા તેજસ્વી છે. અને અન્ય દેશોની પ્રજાને દશરથ રાજાની સાથે બહુ સારો સ્નેહ છે. અને ઇક્ષ્વાકુ કુળના અતિરથી વીર છે. અતિરથી એટલે શું? તો કે યુદ્ધની અંદર 10,000 મહારથીઓને એકલા જીતે એને અતિરથી કહેવાય. તો દશરથ મહારાજા એ અતિરથી છે. યજ્ઞ કરનારા, ધર્મપરાયણ, જીતેન્દ્રિય છે. એમને 3 રાણીઓ છે. આમાં તો 300 રાણીઓ લખ્યું છે, પણ નામ 3ના જ છે. એટલે કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, આ 3 એમને ત્યાં રાણીઓ છે. એમના રાજ્યથી તમામ નગરવાસીઓ અતિ પ્રસન્ન છે. અને નગરજનો બધાય ધર્માત્મા, કોઈ સ્વપ્નામાંય કોઈનું ખોટું ઈચ્છતા પણ નથી. તો કરે તો ક્યાંથી? સત્યવાદી છે, નિર્લોભી છે, અને કોઈ અયોધ્યામાં અભણ નથી. બધા જ વિદ્વાનો અને ભણેલા છે. તો આ નગરીની અંદર કોઈ પણ કુટુંબ એવું નથી કે એ કુટુંબોની અંદર વૃદ્ધાવસ્થા આવ્યા પહેલા કોઈનું મૃત્યુ થાય. કોઈ પણ પિતાઓએ દીકરાઓનો અંતિમ વિધિ ક્યારેય પણ, આજ રામ રાજ્ય એટલે જ આપણે આજ પણ એને યાદ કરીએ. આને ધર્મ રાજ્ય કહેવામાં આવે. અયોધ્યામાં કોઈ કામી નહીં, કોઈ કૃપણ નહીં, કોઈ ક્રોધી નહીં, કોઈ મૂર્ખ નહીં, કોઈ નાસ્તિક તો જોવા મળતો જ નથી. સર્વે નરાશ્ચ નાર્યશ્ચ ધર્મશીલા સુસંયતા. તમામ ધર્માચારી, સંયમી અને સદાચારી માણસોનો નિવાસ છે. ચારે વર્ણ પોતપોતાની મર્યાદા પ્રમાણે રહે છે. આ પૂરી જુદા જુદા દેશના પ્રખ્યાત જાતિના ઘોડાઓ, હાથીઓ વગેરેથી સભર છે. બહારના આક્રમણોથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. એટલે એનું નામ અવધ રાખવામાં આવ્યું. કોઈ રાજાની તાકાત નથી કે દશરથજીના રાજ્ય ઉપર આક્રમણ કરી શકે. એટલે નામ અવધ. ત્યાં કોઈનો કારણ વગર વધ થતો નથી. ન્યાયપૂર્વક દશરથજી શાસન કરે છે. દશરથ મહારાજાને ઘણા બધા મંત્રીઓ છે, સર્વ સદગુણ સંપન્ન છે. એમાં 8 મંત્રીઓ મુખ્ય છે: દૃષ્ટિ, જયંત, વિજય, સુરાષ્ટ્ર, રાષ્ટ્રવર્ધન, અકોપ, ધર્મપાલ અને સુમંત. આપણે એક સુમંતને ઓળખીએ છીએ. ઋષિઓની અંદર શ્રેષ્ઠ વશિષ્ઠ અને વામદેવ એના રાજ પુરોહિત છે. અને પૂછી અને રાજા રાજકાજ કરે છે. અને એ સિવાય સુયજ્ઞ, જાબાલિક, કાશ્યપ, ગૌતમ, દીર્ઘાયુ, માર્કંડેય, કાત્યાયન, આ બધા રાજાના સલાહકાર ઋષિમુનિઓ. તમે જુઓ સલાહકાર કેવા મહાન છે. બધા શાસ્ત્રજ્ઞ, સાધુ સંતો અને ઋષિમુનિઓ છે. એ બધાય મંત્રીનું કામ કરે છે. એ બધાય વિદ્વાન હોવાથી વિનય, લજ્જાશીલ, જીતેન્દ્રિય, કાર્યકુશળ, જ્ઞાતા, ધીર, યશસ્વી અને પરાક્રમી છે. સ્વપ્નમાં અસત્યનો આશ્રય લેતા નથી. સંધિ, વિગ્રહ, નીતિ વગેરેનું એને સંપૂર્ણ જ્ઞાન છે. નગરની તમામ સરહદો એ ગુપ્તચરોથી સુરક્ષિત રાખવામાં આવી છે. તો આવા કીર્તિવંત અને દીપ્તિવંત રાજા દશરથની આ રાજધાની છે. મહામુનિ વાલ્મીકીજી એવું લખે છે કે તસ્ય ચેવમ પ્રભાવસ્ય ધર્મજ્ઞસ્ય મહાત્મના સુતાર્થમ તપ્યમાનસ્ય
सुतार्थं तप्यमानस्य नासिद्वंशकर सुत नासिद्वंशकर सुत नासिद्वंशकर सुत नासिद्वंशकर सुत सुतार्थं तप्यमानस्य नासिद्वंशकर सुत सुतार्थं तप्यमानस्य नासिद्वंशकर सुत नासिद्वंशकर सुत नासिद्वंशकर सुत तस्य चैवं प्रभावस्य धर्मज्ञस्य महात्मना तस्य चैवं प्रभावस्य धर्मज्ञस्य महात्मनो धर्मज्ञस्य महात्मना धर्मज्ञस्य महात्मना सुतार्थं तप्यमानस्य नासिद्वंशकर सुत सुतार्थं तप्यमानस्य नासिद्वंशकर सुत नासिद्वंशकर सुत नासिद्वंशकर सुत આટલી બધી અયોધ્યામાં સુખ સાહેબી છે, છતાંય દશરથ મહારાજાને એક ચિંતા કાયમને માટે સતાવે છે કે આ રઘુવંશની ગાદીને કોણ સાચવશે, આનો વારસદાર કોણ. એના માટે ચિંતા કરતા કરતા એક દિવસ રાજાને વિચાર આવ્યો કે આટલી બધી ભગવાને સંપત્તિ આપી છે તો શાસ્ત્રો એવું કહે છે કે જે રાજા અશ્વમેઘ યજ્ઞ કરે તો એની તમામ ઈચ્છાઓ પૂરી થાય. તો હું એક અશ્વમેઘ યજ્ઞ કરું. યજ્ઞ કરવો અઘરો ઘણો બધો છે. 1 વર્ષ સુધી તો ઘોડાને દિગ્વિજય માટે મોકલવો પડે, સહેજ પણ ભૂલ થાય તો મુશ્કેલી. પણ હવે મોટા મોટા ઋષિમુનિઓનો સાથ સહકાર છે તો પછી યજ્ઞ કરું. એવી રીતે વિચારી બુદ્ધિશાળી મંત્રીઓની સાથે વાતચીત કરી સુમંતને કહ્યું કે તમે મારા બધા ગુરુજનો પુરોહિતો એને અહીંયા બોલાવી લાવો. સુમંત બધાને બોલાવી લાવ્યા. સુયજ્ઞ, વામદેવ, જાબાલી, કાશ્યપ, વશિષ્ઠ વગેરેનું સ્વાગત કરી રાજાએ પૂજન કર્યું. બીજા બ્રાહ્મણોનું પણ અર્ચન કર્યું. અને પછી રાજા એવું કહે છે કે હે મહર્ષિઓ, તમે જાણો છો કે મારી રઘુવંશની ગાદી મનુ મહારાજાના કાળથી એમને એમ જ ચાલી આવે છે. એકથી એક ચડિયાતા રાજકુમારો ભગવાન મોકલે છે. તો મને એ ચિંતા છે કે મારી 60,000 વર્ષની ઉંમર થઈ અને છતાંય મારે ત્યાં કોઈ વારસદાર નથી. આ શરીર વૃદ્ધ થયું તો હવે આ રઘુવંશની ગાદીનું શું? મને પુત્ર નથી એની ચિંતા નથી, પણ દુનિયા આગળ ઉપર જતા એમ કહેશે કે દશરથ મહારાજાના કંઈક એવા કર્મ હશે કે એના રાજ્ય પછી વંશ એનો ઉડી ગયો, વંશ ખલાસ થઈ ગયો. માટે મને એમ થાય છે કે એના માટે જો હું એક અશ્વમેઘ યજ્ઞ કરું પુત્ર પ્રાપ્તિ માટે, તો તમને કેમ લાગે છે? ત્યારે બ્રાહ્મણો કહે છે કે બહુ સારું એમ કહી અને રાજાની પ્રશંસા કરી. અને રાજા કહે છે કે ધર્મના કામમાં ઢીલ શું, માટે તમામ યજ્ઞ સામગ્રી એકત્રિત કરવાનો પ્રબંધ કરાવો અને ભૂમંડળ ઉપર ભ્રમણ કરવા માટે અશ્વને છોડવાનો પ્રબંધ કરો. અયોધ્યામાં નહીં પણ સરયુ અને મનોરમાને કિનારે આ યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ કરવો, ત્યાં જઈ અને યજ્ઞ ભૂમિ તૈયાર કરાવો. હવે યજ્ઞ આપણે જેવાને કદાચ કરવો હોય તો ગમે ત્યાં રહીને 2-3 દિવસમાં પૂરો કરે, પણ અશ્વમેઘ યજ્ઞ થોડો લાંબો ચાલે. એની સામે રાજા મહારાજાઓ આવ્યા હોય એટલે મનોરમાના કિનારે મોટા મોટા મહેલ ચણવામાં આવ્યા રાજા મહારાજાઓના ઉતારા માટે. એમને એમ યજ્ઞ નથી થતો, એટલે આખું વર્ષ એની તૈયારીઓ કરાવવામાં આવી. રાજા બહુ રાજી થયા અને યજ્ઞની તમામ સામગ્રીઓ વગેરે તૈયાર કરાવવાનું કીધું. નક્કી કર્યું કે યજ્ઞ જ્યારે થતો હોય ત્યારે આસુરી તત્વો એમાં વિઘ્ન નાખવા માટે સારા કામમાં 100 વિઘ્ન એ ન્યાય બધા તૈયાર જ હોય. તો બરોબર ધ્યાન રાખવું કે જેથી કરીને શાંતિ કર્મ આવે, સ્વસ્તિ વાચન આવે
ગ્રહ શાંતિ, આ ઘણી ઘણી વસ્તુ આવે, એ બધું જ વિધિ વિધાનથી કરજો. ભલે ટાઈમ લાગે પણ યજ્ઞની અંદર વિઘ્ન ના આવે. અને એવું કહેવાય છે કે વિધિમાં કાંઈ પણ ફેર પડે તો વિધિહીન યજ્ઞનું અનુષ્ઠાન કરનારો યજમાન તત્કાળ નાશ પામે છે. તો એના માટે બધાએ ખાસ સાવધાની રાખજો. આવી રીતે બધાને સલાહ આપી રાજા પોતાના મહેલે ગયા છે. રાણીઓને સમાચાર આપ્યા કે આપણે કોઈ વારસદાર નથી ને, તો મારે અશ્વમેઘ યજ્ઞ કરવાની ઈચ્છા છે, તો તમારે ત્રણેય રાણીઓએ પણ મારી સાથે યજ્ઞ દીક્ષાને ગ્રહણ કરવી પડશે. રાણીઓને પણ અતિશય આનંદ થયો યજ્ઞની વાત સાંભળી. અને સુમંતે રાજાને એકાંતમાં બોલાવીને કહ્યું કે મહારાજ, આ બાબતે હું તમને એક ઇતિહાસ સંભળાવું. તમે અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ કર્યો, બહુ સારો છે, પણ મેં એવું સાંભળ્યું છે કે વનની અંદર મહર્ષિ કશ્યપ રહેતા હતા ને એના પુત્ર હતા વિભાંડક. તો આ જે વિભાંડક મુનિ, એના પુત્ર હતા ઋષ્યશૃંગ, કહેતા એકલ શૃંગી. હવે આ મહર્ષિ વિભાંડક એ વનની અંદર રહી અને બહુ સારી સાધના કરે છે. પણ હંમેશા એવું બનતું આવ્યું કે ઋષિમુનિઓ વધારે સાધના કરે એટલે દેવતાઓના પગ મંડે ધ્રુજવા. એને એમ થાય કે મારી અમરાવતી લઈ લેશે. એટલે ઇન્દ્રને લાગી બીક. એટલે ઇન્દ્રએ કહ્યું કે આ મુનિ આટલી બધી તીવ્ર સાધના કરે છે, નહીં ને મારી અમરાવતી લઈ લે. એટલે ઉર્વશી નામની અપ્સરાને કહે છે તું જઈને આનું તપ ભંગ કરાય. એટલે ઉર્વશી નામની અપ્સરા તપ ભંગ કરાવવા માટે આવે છે. વિભાંડક મુનિ વનમાં વસે છે. બાજુમાં સરસ સરોવર છે. રોજ સવારે મુનિ ત્યાં સરોવરમાં સ્નાન કરી અને સંધ્યા વંદન વગેરે કરે. હવે એ વખતે વિભાંડક મુનિ સવારના પોરમાં આવીને સરોવરને કિનારે ઢીચણ સુધીના જળમાં ઉભા રહી અને સૂર્યનારાયણને અર્ઘ્ય વગેરે આપે છે, સંધ્યા વંદન કરે છે અને સ્નાન કરે છે. એ જ વખતે આકાશમાંથી ઉર્વશી નામની અપ્સરા પોતાના તમામ પ્રકારના શણગારોને સજી અને મુનિની બરોબર સામે આવી ગઈ. મુનિની એમ નજર ગઈ એટલે એમ થયું કોઈ દેવ કન્યા હશે. એટલે મુનિ તો એના વિધિમાં પડ્યા, પણ આ તો પગમાં ઝાંઝર, હાથે અને અલગ અલગ પ્રકારના હાવભાવ બતાવીને મુનિની સામે નૃત્ય માંડ્યું. વસ્ત્રો માંડ્યા ઉડવા. અને આ જ્યારે વારંવાર અવાજ આવ્યો એટલે ઋષિની 2-3 વખત નજર ગઈ. પરમાત્માની ઈચ્છા બળવાન. તો એ ન્યાયે મુનિ પાણીની અંદર ઊભા છે, પણ પેલી અપ્સરાને જોતા એના શરીરમાં વિકાર થયો અને વિકાર થતા એ જળમાં મુનિના વીર્યનું સ્ખલન થયું. મુનિ તો ત્યાંથી નીકળી ગયા, તપ ભંગ થઈ ગયો અને ઉર્વશી જતી રહી. હવે મુનિ ત્યાંથી નીકળ્યા ને એ જ વખતે એક હરિણી ત્યાં પાણી પીવા માટે આવી અને એ પાણીમાં એ વીર્યના બૂંદ હતા એ હરિણીના શરીરમાં ગયા. હવે આ હરિણી કોણ હતી? તો હરિણી છે એ કોઈ દેવ કન્યા હતી અને કાંઈક એવી એણે ભૂલ કરેલી, એટલે બ્રહ્માજીએ એને એવું કીધેલું કે તારે હરિણીઓનીમાં જન્મ લેવો પડશે. પછી આ દેવ કન્યાએ બહુ પ્રાર્થના કરી અને એ વખતે બ્રહ્માજીએ અનુગ્રહ કર્યો કે તારે હરિણીના યોનિમાં જન્મ તો લેવો પડશે, પણ એ હરિણી બન્યા પછી તો એક ઋષિ પુત્રને જન્મ આપીશ એટલે તરત તારું હરિણીનું શરીર છૂટી તું દેવ કન્યા બનીને પાછી સ્વર્ગમાં જતી રહીશ. તો બની શકે કે આને આ હરિણીની યોનિમાંથી છુટ્ટી કરવા માટે પણ અપ્સરાને મોકલી અને આવું કાર્ય કદાચ કરાવવામાં આવ્યું હોય. એટલે એ દેવકન્યા હતી, હરિણી બની અને વનમાં ફરતી અને એ જ બરોબર પાણી પીવા માટે આવી અને તરત જ એના ઉદરની અંદર ગર્ભ રહ્યો. સમય જતા એણે એક અદ્ભુત કાંતિમાન બાળકને જન્મ આપ્યો, પણ એ પૂર્વની દેવકન્યા હતી એટલે બાળકમાં એને હેત ન થયું. અને જન્મ થતાની સાથે જ ભલે ઋષિનું વીર્ય હતું, પણ મૃગલીના ઉદરમાં એ પોષાયા એટલે એના કપાળ ઉપર એક મૃગલી જેવું શીંગડું હતું. એટલે એને શૃંગી કહેવામાં આવે અથવા તો એકલ શૃંગી કહેવામાં આવે. હવે આ દેવકન્યાએ તો બાળકને જોયો, પણ એને એમાં કોઈ લગાવ નહીં થતા દેવકન્યાનું શરીર મળ્યું એટલે સીધી સ્વર્ગમાં જતી રહી. મુનિ સ્નાન કરવા આવ્યા, પેલું બાળક ત્યાં રડે. મુનિને ખ્યાલ આવી ગયો, કારણ કે એને આ તો આર્ત દ્રષ્ટા બધાય ઋષિઓ હતા એટલે એને ખબર પડી ગઈ. એ બાળકને તેડી તો લીધો,
પણ એને સ્ત્રી જાતિ ઉપર બહુ નફરત થઈ ગઈ કે મારું તપ ભંગ આવી રીતે કરાયું. અને હું ઉર્ધ્વ રેતસ હતો, એ ઉર્ધ્વ રેતસ પણ હું મારું કોઈ સ્ત્રીએ છોડાયું. એટલે એણે નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, મારું તપ ભલે ભંગ થયું, કારણ કે મને તો ખબર છે કે આને સ્ત્રી કહેવાય, આને પુરુષ કહેવાય. મારા દીકરાને એવી રીતે ઉછેરવો છે કે એને મારી સિવાય કોઈ વ્યક્તિએ જોવે જ નહીં, કોઈ ઋષિમુનિઓના આશ્રમે ન લઈ જાય, ક્યાંય બહાર ન કાઢે, ત્યાં ને ત્યાં જ રાખી બધું ભણાવે, તપ વગેરેની સાધના શીખવાડે. સુમંત આ દશરથ મહારાજાને કથા સંભળાવે છે અને પોતાના પુત્રને તમામ શાસ્ત્રોની અંદર વિશારદ બનાવ્યા. અને એક શીંગડી હતી એટલે એકલ શૃંગે આવું નામ રાખ્યું. ફળ ફૂલ વગેરે લઈ આવે, પર્ણકુટીની બહાર આણે એના પિતા સિવાય કોઈને પણ જોયા નથી. હવે કોઈ મનુષ્યોને પણ ઓળખતા નથી, સ્ત્રી પુરુષની તો આને ખબર જ ક્યાંથી હોય. તો આવી રીતે તપસ્યા કરતા કરતા યુવા અવસ્થાને આ એકલ શૃંગી મુનિ પામ્યા. એ અરસામાં અંગ દેશમાં રોમપાદ નામના મહાપરાક્રમી રાજા રાજ્ય કરે છે. તો એના દ્વારા ધર્મનું ઉલ્લંઘન થયું એટલે ભયંકર દુષ્કાળ પડ્યો. હવે એક બીજી વસ્તુ કે ભગવાન રઘુનાથજીને એક બેન હતા જેનું નામ હતું શાંતા. તો આપણને એવું લાગે કે આટલા વર્ષ સુધી દશરથ મહારાજાને કઈ સંતાન નહોતું, તો આ શાંતા કોણ? તો એવું કહેવાય છે, મેં તો સાંભળ્યું છે કે કંઈક વાંચ્યું છે કે જ્યારે મહારાજા અજનું રાજ્ય હતું ત્યારે દશરથ છે એ યુવરાજ હતા, હજુ ગાદી ઉપર બેઠા નહોતા. તો અજ મહારાજા રાજ કચેરી ભરીને બેઠેલા, એમાં કોઈ ખેડૂતોએ આવી અને મહારાજને પ્રાર્થના કરી કે અમારા ખેતરની આજુબાજુમાં એક તળાવ છે અને જંગલમાંથી એક વાઘ હળી ગયો છે, એટલે સરોવરે પાણી પીવા માટે તલાવડીએ આવે અને અમારા પશુઓ વગેરે બાંધ્યા હોય તો રોજ બે પાંચ એને મારી નાખે છે, માટે આ વાઘ માટે તમે કંઈક પ્રબંધ કરો. એટલે કચેરી બરખાસ્ત થઈ તો અજ મહારાજાએ દશરથજીને કીધું કે રાજકુમાર તમે જાઓ અને ગાયોની મનુષ્યોની રક્ષા કરવી આપણી ક્ષત્રિયોની ફરજ છે, માટે એ વાઘને તમે મારી નાખો, કારણ કે એ આતતાઈ કહેવાય, એને મારવામાં દોષ નથી. દશરથ મહારાજા એ વખતે રાત્રિના સમયે નીકળ્યા, તો સંધ્યા સમય જેવું હતું, અશ્વ ઉપર અસવાર થઈ અને નીકળ્યા. અને એ શબ્દવેદી બાણ ન જાણે, જે દિશામાંથી શબ્દ આવે ત્યાં બાણ મારે એટલે એને વિંધી નાખે. તો એ ન્યાયે તલાવડીમાંથી કંઈક ખળખળ એવો અવાજ આવ્યો એટલે દશરથ મહારાજાએ બાણ માર્યું. એને એમ કે વાઘ હશે, પણ વાઘ નહોતો, એ શ્રવણકુમાર હતો. શ્રવણકુમાર ત્યાં વિંધાઈ ગયો, એના માતા પિતાને પાણી પાયું અને પછી એના માતા પિતાને કહ્યું કે મારાથી આવી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, તમારા પુત્રને મેં વિંધી નાખ્યો છે. એટલે એના માતા પિતાએ શાપ આપ્યો, તારે 4 પુત્રો થશે, તારા મૃત્યુ સમયે કોઈ હાજર નહીં હોય, અમે પુત્ર વિયોગમાં તરફડીને મરીએ એમ તારે પણ મરવું પડશે. તો આ બધો શાપ કથા પ્રસિદ્ધ છે. પછી એવું કહેવાય છે કે શ્રવણના પિતાએ એવું કીધું કે મારે એક દીકરો અને એક દીકરી છે, તો દીકરી મારી ઘેર છે અને હું મારા દીકરાને લઈ અને તીર્થયાત્રા કરવા માટે અમે બંને નીકળેલા. હવે અમારે અત્યારે આંખો પણ નથી, દીકરાને મારી નાખ્યો, હવે અમે કઈ જીવવાના નથી, અમારું આંખું પૂરું થયું છે. પણ હે દશરથ, એ જે મારી દીકરી છે ને એનું કાંડ હું તમને સોંપું છું. એટલે દશરથજીએ પછી ત્યાં જઈ અને એ શાંતા એનું નામ, અને એને પોતે લઈ આવીને પોતાની પાલક પુત્રી તરીકે રાખેલા, કૌશલ્યાજીને સોંપેલા. આ રોમપાદ રાજા એમના મિત્ર હતા અને એમને કોઈ વારસદાર નહોતો ને પોતે બહુ જ દુઃખી હતા. તો એકવાર અયોધ્યાની અંદર આવેલા અને દશરથજીની સાથે બેઠેલા, પણ શાંતા તો બહુ વિદ્વાન હતા, કારણ કે એના માતા પિતા વિદ્વાન એટલે શાસ્ત્રોમાં પારંગત હતા અને બહુ ગુણિયલ હતી, રૂપવાન અને ડાયા. દશરથ મહારાજાની સાથે બેસી અને ખોળે બેસી અને ખેલતા હશે, નાના હશે તો. હવે એ વખતે રોમપાદની આંખમાં આંસુ આવ્યા એટલે દશરથ મહારાજાએ પૂછ્યું કે રડવાનું કારણ? તો કે તમે ભાગ્યશાળી છો, તમારે આ પાલક પુત્રી છે, મારે તો કાંઈ નથી. દશરથ મહારાજા કે મિત્રનું દુઃખ એ મારું દુઃખ, આને તું લઈ જા.
એટલે એ શાંતા એમણે રોમપાદ રાજાને આપેલા. અને એ રોમપાદ રાજા એકવાર એકની એક જ દીકરી વળી સર્વ સદગુણે સંપન્ન, એટલે દીકરીની સાથે બેસી અને કંઈક ચર્ચા કરતા હશે. એમાં કોઈ બ્રાહ્મણ ભૂખ્યો ભિક્ષાવૃત્તિ માટે આવ્યો. પણ પિતા અને પુત્રી બેય મસ્તી કરતા હશે, કંઈક વાતચીત કરતા હશે, એટલે પેલા બ્રાહ્મણ સામે રોમપાદ રાજાનું ધ્યાન ગયું નહીં. એને આંગણેથી બ્રાહ્મણ દુખાઈને પોતાના કર્મ મૂકી રાજાના પુણ્ય લઈને ગયો. અને આ ભૂલ થઈ એટલે એના રાજ્યમાં વરસાદ પડ્યો નથી. ભયંકર દુષ્કાળ પડવા માંડ્યા, પ્રજા પીડાવા માંડી, પશુ પંખીઓ મરવા માંડ્યા. ત્યારે પ્રજાપ્રેમી રાજાએ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને હે રાજન, પાપનું પ્રાયશ્ચિત પૂછ્યું. ત્યારે સઘળા વેદ વેદતા બ્રાહ્મણોએ કહ્યું કે એકલ શૃંગી મુનિના પગલે વરસાદ થાય. તો કે એકલ શૃંગીને લાવવા કેમ? એના પિતા વિભાંડક શાપ આપે તો આખી નગરી બળીને ભસ્મ થઈ જાય અને લાવવા કઠણ છે. અને પછી તો કથા પ્રસિદ્ધ છે કે કોઈ રાજનર્તકી આ બીડું ઝડપ્યું અને એકલ શૃંગી મુનિને પટાવીને, કારણ કે એ તો કોઈને ઓળખતા નહોતા. એકલ શૃંગીએ પૂછ્યું તમે કોણ? તો કે અમે ઋષિ, સામે નદી કિનારે અમારા આશ્રમો. એને એમ થયું કે આ તો બધા ઋષિઓ રૂડા રૂપાળા ને અમારે તો ચામડી એ બળખાઈ ગઈ છે, તો આવો વળી આશ્રમ કેવા? તમારે ખાવા પીવાનું એટલે આણે તો બધા અલગ અલગ પ્રકારના મિષ્ટાનનો આપ્યા કે અમારા ઝાડવા ઉપર આવા ફળ થાય છે. સરસ મજાના મખમલના વસ્ત્ર આપ્યા કે આ તો કે અમારા વલકલ, અમારા ઝાડની છાલ અમારા પુણ્યના પ્રભાવે આવી થાય છે. ઋષિ બિચારા અજાણ્યા એની અંદર ફસાઈ ગયા અને કીધું તમારે આવું છે અમારા આશ્રમમાં તપ કરવા? ઋષિને એમ થયું કે આ ફળ ફૂલ ને કોઠા બોરા ખાઈ ખાઈને તૂટી ગયા ને આવું ખાવાનું મળતું હોય ને તપ થતું હોય શું વાંધો છે? તે એમની સાથે ગયા અને નાવમાં બેસાડી રાજ્યમાં લઈ ગયા. ને જ્યાં નાવમાંથી ઉતરીને એકલ શૃંગીએ ધરતી ઉપર પગલું માંડ્યું ને આકાશમાં વાદળા ચડ્યા, વરસાદનો ગડગડાટ અને સરસ વરસાદ પડ્યો. ચારેય બાજુ જળબંબાકાર થઈ ગયું અને રોમપાદ રાજાના રાજ્યમાં મુનિને લાવ્યા. પછી બધું ઓળખતા થયા અને સ્ત્રી કહેવાય અને પુરુષ કહેવાય વગેરે વગેરે. પછી પોતાની શાંતા કન્યા એને એકલ શૃંગી મુનિની સાથે પરણાવ્યા. તો આ જે એકલ શૃંગી મુનિ છે, તો એ મુનિ જો આવીને તમને પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ કરાવે તો તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ ચોક્કસ થાય. અને પછી એકલ શૃંગી મુનિનું આખું આખ્યાન સુમંતે મહારાજ દશરથને સંભળાયું છે. સુમંતની વાત સાંભળી દશરથ આનંદ પામી અને ગુરુ વશિષ્ઠને વાત કરી છે. એની આજ્ઞા લઈ રાજા રાણીઓ સહિત મંત્રીઓ સહિત અંગ દેશમાં ગયા. જંગલો નદીઓ વગેરે વિટાવતા અંગ દેશમાં પહોંચ્યા. રોમપાદ રાજાએ મિત્રને જોયા, વળી પોતાની પુત્રી આપેલી એટલે સામે જઈ સ્વાગત કર્યું, ભેટ્યા, દશરથજીનું પૂજન કર્યું અને પોતાના રાજ્યમાં રાખ્યા. અને રોમપાદ પૂછે છે કે તમે તો ઇન્દ્રના મહેમાન થાવ, આજ વગર કીધે મારા કેમ થયા? ત્યારે દશરથજી કહે છે કે કામ લઈને આવ્યો છું. તમારા જમાઈ જે એકલ શૃંગી, તો એને મારે એક અવશ્યનું કામ છે, તો અયોધ્યામાં થોડા સમય માટે લઈ જવા છે. એટલે રોમપાદ તો બહુ રાજી થયા કે જમાઈની દીકરીને પણ, તમારી પણ એ દીકરી જ છે, માટે એને પણ તમે લઈ જાઓ, કામ પૂરું થાય એટલે મૂકી જાજો. તો ઋષિ દશરથજીની સાથે આજ્ઞા મળતા જવા માટે તૈયાર થયા. એકબીજાને રોમપાદ અને દશરથ સામસામા મળ્યા, ભેટ્યા અને ઘણી બધી ભેટ સામગ્રીઓ આપી વળાવ્યા. આ બાજુ એકલ શૃંગી મુનિ પહેલી જ વખત જ્યારે અયોધ્યામાં આવે છે, રાજાએ ઘોડેસવાર મોકલી આખું નગર વાળી ચોળીને સાફ કરાયું. સરસ મજાના આસોપાલવના તોરણો બાંધીને શણગારીને મુનિનું સ્વાગત કર્યું. કારણ કે વરઘોડે તો કઈ ચડીને આવ્યા નહોતા, નહીતર વળી હામૈયા થાય. છેવટે ઋષિને સરસ ઉતારો આપ્યો અને ત્રણેય રાણીઓની પાસે શાંતા ગયા. ઘણા સમયે એને પોતાના માતાઓને જોયા. શાંતા બહુ રાજી થયા, રાણીઓ બધાને મળ્યા અને સુખપૂર્વક ત્યાં રહ્યા. અને થોડોક સમય ગયો એટલે રાજાને એમ થયું કે હવે મારી ઉંમર થઈ છે, માટે ધર્મના કામમાં ઢીલ કરવી એ બરોબર નહીં. એટલે ઋષિઓની સમક્ષ રાજાએ યજ્ઞનો પ્રસ્તાવ મૂક્યો. મહામુનિ વાલ્મીકીજી એવું લખે છે
કે તતઃ કાલે બહુતીર્થે કસ્મિંચિત્સુ મનોહરે વસંતે સમનુ પ્રાપ્તે વસંતે સમનુ પ્રાપ્તે રાજ્ઞો યષ્ટુ મનો ભવ રાજ્ઞો યષ્ટુ મનો ભવ રાજ્ઞો યષ્ટુ મનો ભવ રાજ્ઞો યષ્ટુ મનો ભવ સંતે સમનો પ્રાપ્તે રાજ્ઞો યષ્ટુ મનો ભવ વસંતે સમનો પ્રાપ્તે રાજ્ઞો યષ્ટુ મનો ભવ રાજ્ઞો યષ્ટુ મનો ભવ રાજ્ઞો યષ્ટુ મનો ભવ તત કાલે બહુતીર્થે કસ્મિંચિત્સુ મનોહરે તત કાલે બહુતીર્થે કસ્મિંચિત્સુ મનોહરે કસ્મિંચિત્સુ મનોહરે કસ્મિંચિત્સુ મનોહરે વસંતે સમનો પ્રાપ્તે રાજ્ઞો યષ્ટુ મનો ભવ વસંતે સમનો પ્રાપ્તે રાજ્ઞો યષ્ટુ મનો ભવ રાજ્ઞો યષ્ટુ મનો ભવ રાજ્ઞો યષ્ટુ મનો ભવ. વસંત ઋતુનો પ્રારંભ થયો. દશરથ મહારાજાએ કુલગુરુને બોલાવી અને વાત કરી કે એકલ શૃંગી મુનિ પણ આવી ગયા છે, માટે આપણે યજ્ઞની તૈયારી કરીએ. અને તરત જ સરયુ તટે મનોરમા કિનારે યજ્ઞ કરવાનું નક્કી થયું. રાજાના કહેવાથી અનેક બ્રાહ્મણો પુરોહિતો વગેરેને તેડાવ્યા. બધાને બેસાડી અને રાજાએ કહ્યું કે પુત્રની પ્રાપ્તિ માટે, મારા વંશ વારસ માટે હું અશ્વમેઘ અને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવા માગું છું. માટે યજ્ઞ મારો નિર્વિઘ્ન પૂર્ણ થાય એ રીતે બધાય મને યજ્ઞનો વિધિ વિધાન કરાવજો. ત્યારે ઋષિમુનિઓ એટલા બધા રાજી થઈને કહે છે કે રાજા તારે એક નહીં 4 પુત્રો થશે. ઋષિમુનિઓએ બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે અને એ પુત્રો પણ જેવા તેવા નહીં, જગત વંદ્ય સ્વયં પરમેશ્વર તમારે આંગણે પધારશે. કારણ કે તમને પુત્ર પ્રાપ્તિ માટે આવો યજ્ઞ કરવાનો ધાર્મિક વિચાર આવ્યો છે. મુનિનું પૂજન કરી અને રાજાએ વિનંતી કરી કે જે કરવું ઘટે એ કરાવો. 1 વર્ષ થયું. સામી વસંત ઋતુ આવી ત્યાં સુધીમાં આખા ભૂમંડળ ઉપર ભ્રમણ કરી અને અશ્વ પાછો, કારણ કે અશ્વમેઘ યજ્ઞની અંદર અશ્વને લાવવો પડે, તો એ અશ્વ પણ આવી ગયો. એના માટેની સરસ વ્યવસ્થા કરી. યજ્ઞકુંડની પાસે અશ્વને પણ બાંધવામાં આવ્યો. એ અશ્વનું કાયમ રાણીઓ રાજા વગેરે પૂજન કરે અને હજારો ઈંટો લાવી અનેક પ્રકારના ભોજનાલયો રાજમહેલો વગેરે પણ બધું જ તૈયાર થઈ ગયું. બધાએ આવીને રાજાને કહ્યું કે તમે જે કાંઈ કીધું ને એ બધું તૈયાર થઈ ગયું છે. ત્યારે રાજાએ રાજી થઈને બધાની ખૂબ પ્રશંસા કરી અને અઢળક દ્રવ્ય બધાને આપ્યું. જો આ કથા આપણને શીખવાડે, કોઈક વ્યવહારિક સામાજિક ધાર્મિક કાર્ય હોય એમાં કોઈક મદદરૂપ થયું હોય તે વ્યક્તિનો આભાર માનવો, એનું કંઈક સન્માન કરવું, જેથી કરીને કામ કરનારાને ઉત્સાહ રહે, ફરીવાર એને કરવાનું મન થાય. બાકી તો શોષણ કર્યું કહેવાય. ડાયો માણસ એને કહેવાય કે કાર્ય સંપન્ન થઈ જાય પછી જશ બીજાને આપે. કોઈ એમ કે તમે બહુ સારું કામ કર્યું, ત્યારે એમ કે એ તો તમે બધા સાથે હતા તે થયું, મારા એકલાથી થાય નહીં. પ્રસંગની શોભા છે ને એ તો સગા સંબંધીઓ અને જન સમાજથી જ છે. ગમે એવા મોટા પાયે લગ્ન કરો ને મોટામાં મોટું ફાર્મ રાખીને મોટા માંડવા નાખો, પણ કોઈ લગ્નમાં આવે જ નહીં વર કન્યા સિવાય, તો તમારા લાખો રૂપિયા ખર્ચવાનો મતલબ શું? ગમે એવું ડેકોરેશન હોય, સારા આવકાર, સારી સરભરા, એનાથી માણસનો પ્રસંગ શોભે છે. દરેક વ્યક્તિ હંમેશા લાગણીને આધીન હોય. વસ્તુ પદાર્થની કોઈને અત્યારે તાણ નથી. માટે આંગણે આવનાર મહેમાનને તમે સામા જાઓ, હસીને આવકારો અને હાથમાંથી સામાન લઈ લો. પહેલાને કેવો ભાવ થાય,
આ આપણો કથા મંડપ છે. ગમે એવો માઇક ગોઠવ્યા હોય, કેમેરા ગોઠવ્યા હોય, લાઇટો ગોઠવી હોય, સ્ટેજ ગોઠવી હોય, હું ગમે એવી કથા વાંચું, પણ સામે કોઈ ન હોય તો લોકડાઉન હોય એવું લાગે. એટલે શોભા છે એ હંમેશા માણસોથી જ છે. એટલે તો આપણે કહીએ ને કે તમે આવ્યા મંડપ સારો શોભશે ને તમે આવ્યા આનંદ અપાર અવસર રૂડો આવ્યો. તો આવી રીતે બધાઈને આજ્ઞા આપી, બધાયનો ખૂબ રાજાએ માન સન્માન કર્યું છે. પછી વશિષ્ઠજીએ સુમંતને બોલાવી અને રાજાને અને ત્રણેય રાણીઓને યજ્ઞની અંદર બેસવાનું છે. એના જે વિધિ વિધાન થાય એ તમામ વિધિ વિધાન કર્યા છે. આમંત્રણ મળતા જુદા જુદા દેશના રાજાઓ, જનકપુરમાંથી મહારાજા જનક પધાર્યા છે, કાશી નરેશ એ પણ આવ્યા છે. કઈ કઈ દેશથી દશરથજીના સસરા જે કઈ મહારાજા એ પોતાના પુત્ર યુધાજીતને સાથે લઈ યજ્ઞની અંદર આવ્યા છે. મિત્રના નાતે અંગ દેશમાંથી રોમપાદ રાજા પણ પોતાના પરિવાર સહિત આવ્યા છે. કૌશલરાજ ભાનુમાન એ પણ આવ્યા. મગધ દેશના રાજાઓ આવ્યા. સૌરાષ્ટ્રના, સિંધુ, સૌવીર તમામ દેશના, દક્ષિણ ભારતના રાજાઓ પણ યજ્ઞની અંદર બધા જ આવ્યા. દરેકને યથાયોગ્ય મહેલો વગેરેની અંદર ઉતારાઓ આપવામાં આવ્યા. બધાને માટે ભોજનની સગવડતા કરવામાં આવી છે. તમામ બ્રાહ્મણો યજ્ઞનો વિધિ કરાવે છે. શાસ્ત્રને અનુસાર અનુષ્ઠાન કરાયું. એ કર્મોના અંગભૂત દેવતાઓનું પૂજન કર્યું. ઇન્દ્રને વિધિપૂર્વક ભવિષ્યનો ભાગ આપવામાં આવે. એમાં સોમલતાના પાંદડા આવે, એનો રસ કાઢવામાં આવે. પણ આપણે જેમ પાણા લઈને ટીપ્પા નહીં માંડવા, એના વિધિ વિધાન મંત્રોચ્ચાર વગેરે થાય. તો એને પથ્થર ઉપર એ પાંદડાને મૂકી, જમણી બાજુ બ્રહ્મા, એની સામે એની પાછળ અધ્વર્યુ, ઉત્તર બાજુ હોતા અને એક બાજુ ઉદ્ગાતા. આ બધું યજ્ઞમાં હોય પણ આપણને એવી કાંઈ ખબર પડે નહીં, ખાલી સ્વાહા કરીને ઘર ભેગા થઈ જાય. તો આ બધી સ્થાપનાઓ કરવામાં આવે. તો આ ચારેય સાથે મળી અને સોમલતાને પથ્થરથી લીસોટી એનો રસ કાઢ્યો. જેવી રીતે સામ સામે અરિણી મંથન કરી અને અગ્નિ પ્રજ્વલિત કરે. તો ઋષશૃંગ વગેરે ઋષિઓ જ્યારે એના પિતા પાસે ભણતા ત્યારે સરસ મજાના સ્વર અને વર્ણ સહિતના મંત્રો બોલી તમામ દેવતાઓનું આવાહન કરવામાં આવ્યું છે. યજ્ઞની અંદર આહુતિઓ જે આપવામાં આવે તો એ આહુતિઓને દેવતાઓ આવી અને પ્રત્યક્ષ સ્વીકારે છે. ખૂબ સારી રીતે યજ્ઞ પૂર્ણ થયો. કલ્પસૂત્ર ગ્રંથને આધારે અશ્વમેઘના 3 દિવસો ગણવામાં આવે છે. એનું જે સવન આપણે છત્ર કહીએ, પહેલું છત્ર, બીજું છત્ર વગેરે. તો પહેલા દિવસનું અગ્નિષ્ટોમ, બીજા દિવસનું ઉકથ્ય અને ત્રીજા દિવસનું અતિરાત્ર. તો આવી રીતે હોમ કરવામાં આવ્યો. તમામ વિધિ છે એ સંપન્ન થઈ. પછી દાન કરવાનું થયું. તો અશ્વમેઘ યજ્ઞમાં તો જેની તાકાત હોય એ જ દાન કરી શકે. તો અશ્વમેઘ યજ્ઞને સંપૂર્ણ કરવો હોય તો એણે આખી પૃથ્વીનું દાન દેવું પડે. તો પછી રે શું? દશરથ મહારાજાને કહ્યું કે દક્ષિણાનું વિધાન છે એ રીતે તમે દક્ષિણા આપો. યજ્ઞ સમાપ્ત થયો. કુળની વૃદ્ધિ કરનારા મહારાજા દશરથે ઋત્વિજોને આખી પૃથ્વી દાનમાં આપી દીધી. કેવી રીતે? તો કે જે ઉદ્ગાતા હતા તો એને ઉત્તર દિશાની સંપૂર્ણ ભૂમિ આપી દીધી. દક્ષિણમાં અયોધ્યાની જે પૂર્વ દિશાનું આખું જે રાજ્ય હતું એ હોતાને આપ્યું. અધ્વર્યુને પશ્ચિમ દિશાનું આપ્યું. 4 દિશાનું આ 4 આચાર્યોને બધી પૃથ્વી તુલસીના પાંદડે કૃષ્ણાર્પણ કરી બ્રાહ્મણોએ ખૂબ આશીર્વાદ આપ્યા. અને પછી તમામ બ્રાહ્મણો હાથ જોડી અને દશરથજીને આશીર્વાદ આપીને કહે છે કે રાજન, તમારી દાતારીને ધન્યવાદ છે, તમારો યજ્ઞ પૂર્ણ થયો, પણ રાજા તમે છો, અમે તો બ્રાહ્મણ છીએ, અમે શાસ્ત્રો વાંચી જાણી, યજ્ઞો કરી જાણી, આ રાજ સંભાળવું એ અમારું કામ નહીં. માટે આ બધી પૃથ્વી અમે તમને પાછી અર્પણ કરીએ છીએ. તમે અમારા અન્નદાતા બની અને આ પૃથ્વીનું સંરક્ષણ હે રાજન તમે કરો અને અમને અમારી જરૂરિયાત પ્રમાણે દાન દક્ષિણાઓ આપો. મણી, સોનું, ગાયો વગેરે જે તમને યોગ્ય લાગે આપો. દશરથ મહારાજે પૃથ્વીને પાછી લઈ લીધી. આપણને તો એ જ બીક લાગે કે નહીં દે તો, એટલે આપણા યજ્ઞ કોઈ દિવસ સક્ષમ જાતા જ નથી. તો બ્રાહ્મણોએ આવી રીતે કીધું એટલે રાજાએ અશ્વમેઘ યજ્ઞ નિમિત્તે બ્રાહ્મણોને 10 લાખ ગાયો આપી, 10 કરોડ સોનામરો આપી અને એનાથી 4 ગણી એટલે કે 40 કરોડ ચાંદીની મુદ્રાઓ, કહેતા ચાંદીના
સિક્કાઓ આ બધા જ બ્રાહ્મણોને આપ્યા. બધાએ બહુ રાજી થયા. અઢળક સોનામોરો લઈ ઉપડી ન શકે એટલું દાન દશરથ મહારાજાએ આપ્યું અને રાજાએ તમામને દક્ષિણા આપી. ત્યાર પછી એક બ્રાહ્મણ આવી અને રાજાને હાથ જોડ્યા કે હું બાકી છું, એટલે રાજાએ પોતાના ઘરેણા ઉતારી અને એ બ્રાહ્મણને આપ્યા છે. બધાએ બ્રાહ્મણો બહુ રાજી થયા કે હે રાજન પુત્રવાન ભવ. બધાએ રૂડા આશીર્વાદ આપ્યા. રાજાએ ધરતી ઉપર દંડવત કરીને તમામ ઋષિમુનિઓના આશીર્વાદ લીધા છે અને ત્યાર પછી બે હાથ જોડી અને એકલ શૃંગીને કહે છે કે હવે આ યજ્ઞ તો પૂરો થઈ ગયો, હવે પુત્ર કામેષ્ટિ યજ્ઞ તમે કરાવો. એટલે પુત્ર કામેષ્ટિ યજ્ઞની શુભ શરૂઆત થઈ અને એમાં એકલ શૃંગી મુનિએ દેવતાઓનું આવાહન કર્યું આહુતિઓ આપવા માટે. તો તમામ જે દેવતાઓ હતા એ બધા જ દેવતાઓ મૂર્તિમાન આવી અને આહુતિઓ લેવા માંડ્યા. સાક્ષાત બ્રહ્માજી પણ પધાર્યા અને એ જ વખતે જગતપતિ ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસી હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને પધાર્યા છે. સરસ મજાના બે હાથ ઉપર બાજુબંધ બાંધેલા છે. તમામ દેવતાઓ સ્તુતિ કરે છે. દશરથ મહારાજાની સામે આવીને પરમાત્મા બિરાજમાન થયા અને એ વખતે બ્રહ્માજીએ વિનંતી કરી કે હે ભગવાન, આ અયોધ્યાના મહારાજા દશરથ છે, એમને 3 રાણીઓ રૂપ શીલ અને ગુણની દામ છે, પાતિવ્રત ધર્મમાં નિષ્ઠાવાળી છે અને અત્યારે આ ધરતી ઉપર નિશાચર કુળમાં રાવણનો ત્રાસ કોઈથી સહન થાય એવો નથી. ત્યારે બધાએ દેવતાઓ કહે છે કે પિતામહ તમે એને વરદાન દઈ આવ્યા છો અને એટલે એણે અમરાવતી ઉપર પણ આક્રમણ કરીને અમરાવતી યમલોક બધાને જીતી લીધા છે ને બધાને ખૂબ જ પીડા આપે છે. માટે હે પરમેશ્વર, મેં એને એવું વરદાન આપ્યું છે કે મનુષ્ય અને વાનર સિવાય કોઈથી તારું મૃત્યુ નહીં થાય. દેવતાઓ આવે, યક્ષો આવે, ગંધર્વો આવે તો એ બધાને હંફાવે એવો રાવણ છે અને એટલા બધા ઋષિમુનિઓને પીડે છે કે ઋષિઓને બેઠા હોય ધ્યાનમાં ને એમને ખાઈ જાય તો એ ઋષિમુનિઓનો પર્વત જેવડો હાડ પિંજરનો ઢગલો થયો છે. માટે હે પરમેશ્વર, ધર્મનું સ્થાપન કરવા માટે, નિશાચર કુળનો અંત આણવા માટે મહારાજ દશરથને ત્યાં આપ પ્રગટ થાવ. આવી રીતે ભગવાનને બધા જ દેવતાઓએ પ્રાર્થના કરી છે. આ સાંભળી અને ભગવાને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરનાર રાજા દશરથને ઘેર પ્રગટ થવાનો નિર્ધાર કરી ભગવાન અંતર્ધ્યાન થયા છે. ત્યારબાદ દશરથજીના અગ્નિકુંડમાંથી એક વિશાળ દેહધારી પુરુષ પ્રગટ થયો. તેજસ્વી, મહાબળવાન અને પરાક્રમી. લાલ વર્ણ છે, લાલ વસ્ત્ર છે, સૂર્યના જેવી આકૃતિ એની દેદીપ્યમાન છે. હાથમાં જાંબુનદ નામના સોનામાંથી બનેલું મોટું પાત્ર છે, એમાં ખીર ભરેલી છે અને એની ઉપર ચાંદીનું ઢાંકણું છે. તો આવી રીતે બે હાથમાં લઈ અને દશરથ મહારાજાની સામે આવીને ઊભો રહ્યો કે હું પ્રજાપતિ લોકમાંથી આવ્યો છું. અને દશરથજીએ કહ્યું કે હું શું આપની સેવા કરું? ત્યારે એણે કહ્યું કે તમારા યજ્ઞથી પ્રસન્ન થઈ અને આ દિવ્ય પાયસ હું લાવ્યો છું, માટે આ જે પાયસ છે એ તમારા રાણીઓને તમે આપજો અને એનાથી તમારે ત્યાં પુત્ર જન્મ થશે. આવી રીતે કહી અને એ પાયસ રાજાને આપ્યો. પેલો માણસ પુરુષ અંતર્ધ્યાન થયો અને આ બાજુ ત્યાં ને ત્યાં જ ખીરનો અડધો ભાગ મહારાણી કૌશલ્યાને આપ્યો. પછી અડધો ભાગ રહ્યો એ સુમિત્રાને, અડધો ભાગ સુમિત્રાને આપ્યો અને પછી જે ખીર વધી એમાંથી અડધો ભાગ એમણે કઈને આપ્યો. આમાં વહેંચવાની રીત જુદી વાલ્મીકીજીએ બતાવી છે. પછી જે ખીરનો શેષ ભાગ બચ્યો તો એનો જે અડધો ભાગ હતો એ બુદ્ધિમાન રાજાએ બીજી વખત મહારાણી સુમિત્રાજીને આપ્યો છે. તો આવી રીતે તમામ રાણીઓને આ ખીર વેચી દીધી અને 3 રાણીઓએ એ ખીરને ભક્ષણ કર્યું છે. સમય પછી સમય ગયો અને આ બાજુ યજ્ઞ છે એ પૂરો થયો અને યજ્ઞ પૂરો થતા રાજા બધું જ સંકેલી ખૂબ દક્ષિણાઓ વગેરે આપી, ઋષ્યશૃંગ મુનિને પણ દક્ષિણા આપી અને પાછા અંગ દેશમાં શાંતા સહિત વળાવ્યા છે. તમામ ઋષિમુનિઓ નિજ નિજ સ્થાને ગયા અને આ ખીર ખાવાથી તમામ રાણીઓ અતિશય તેજસ્વી બની અને સમય જતા મહામુનિ વાલ્મીકી લખે છે કે મહારાણી કૌશલ્યાજીના ઉદરમાં સાક્ષાત પરમેશ્વરના પધરામણા થયા છે. તમામ દેવતાઓને પણ આ વાતનો
ખ્યાલ આવી ગયો. બધાય ખૂબ જ આનંદિત છે. ત્રણેય રાણીઓ સગર્ભા બન્યા છે. હવે આ બાજુ બન્યું એવું કે પરમાત્મા તો આ લોકની અંદર પધારે છે, પણ એકલા પરમાત્માથી કોઈ કામ થવાનું નથી. એટલે દેવતાઓની પણ જરૂર પડે. તો જ્યારે ભગવાન કૌશલ્યના ઉદરમાં પધાર્યા ત્યારે બ્રહ્માજીએ બધા દેવતાઓને ભેગા કર્યા અને એને એમ કહ્યું કે પરમાત્માને મદદ કરવા માટે બધાય દેવતાઓ પોતપોતાના અંશથી એક એક પુત્ર ઉત્પન્ન કરે, કોઈ વાનરમાં, કોઈ રીછમાં, જેને જ્યાં યોગ્ય લાગે ત્યાં. અને તે દેવનો પુત્ર એના જેવો જ બળવાન હોય અને એ પરમાત્માને મદદ કરશે, આવી રીતે બધાને કહ્યું છે. બ્રહ્માજી કહે છે કે મેં પહેલેથી જ વૃક્ષરાજ જાંબુવાનને મારા તેજમાંથી ઉત્પન્ન કર્યા છે. હું બગાસું ખાતો અને એ વખતે મારા મુખમાંથી બ્રહ્માજી કહે છે કે જાંબુવાનની ઉત્પત્તિ થઈ છે. તમામ દેવતાઓએ આજ્ઞાનો સ્વીકાર કર્યો અને વાનર, રીછ વગેરે રૂપે અનેક પુત્રોને ઉત્પન્ન કર્યા છે. દેવરાજ ઇન્દ્ર, એમણે વાનરરાજ વાલીને ઉત્પન્ન કર્યા, જે અતિ બળવાન હતા, એનો ક્યાંય જોટો ન મળે. સૂર્યદેવે સુગ્રીવને ઉત્પન્ન કર્યા. બૃહસ્પતિએ તાર નામના મહાકાય વાનરને ઉત્પન્ન કર્યા. તેજસ્વી વાનર ગંધમાદન, એને કુબેરે ઉત્પન્ન કર્યા છે. આપણને એમ થાય કે વાનરોમાં એટલી બધી શક્તિ કેમ? આ વાનર નથી, આ બધા દેવતાઓ ભગવાનને સહાય કરવા માટે આવ્યા છે. અગ્નિ જેવા તેજસ્વી લક્ષ્મીથી યુક્ત એવા નીલ નામના વાનર એ સાક્ષાત અગ્નિદેવના પુત્ર હતા. એના જેવા જ બળ પરાક્રમ એના હતા. રૂપ અને વૈભવથી સંપન્ન એવા અશ્વિની કુમારોએ મૈંદ અને દ્વિવિધ નામના વાનરોને જન્મ આપ્યો છે. વરુણે સુષેણ નામના વાનરને અને મહાબલી પર્જન્ય શરભ નામના વાનરને પોતાના અંશથી ઉત્પન્ન કર્યા છે. વાયુદેવતાના ઔરસ પુત્ર તરીકે અંજનીની કુખે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય થયું, જે વજ્ર જેવા તાકાતવાન હતા. તો આ તમામ વાનરોની અંદર મહાન બુદ્ધિમાન, કોઈ લંગુર જાતિના વાનરો, કોઈના પૂંછડા લાંબા હોય, કોઈના ટૂંકા હોય, કોઈના પર્વત જેવા શરીર, બધા સુમેરુ વગેરે અલગ અલગ પર્વતોના શિખરોમાં રહેવા માંડ્યા છે. મહામુનિ વાલ્મીકી એવું કહે છે કે ભગવાન પ્રગટ થયા ત્યાં સુધીમાં આખી ધરતીની પર્વતમાળા વાનરોથી છલકાઈ ગઈ, કારણ કે 18 પદ્મ વાનરોએ પરમાત્માની સાથે સેવામાં પધાર્યા છે નિશાચર વંશનો નાશ કરવા માટે. અને આ બધા જ વાનરો દેખાય બિલકુલ નાના, પણ ગજબની શક્તિવાળા, કેટલાય રાવણોને એકલા મારી નાખે આવી જબરી શક્તિવાળા હતા. આપણે જેમ રમકડું ઉપાડીએ ને એમ મોટા હિમાલય જેવા પર્વતને મૂળિયામાંથી ઉખાડીને ઊંચો કરે, આકાશમાં જેટલું ધારે એટલું ઉડી શકે, સમુદ્રના તળિયે પણ જઈ શકે, લોકાલોકની અંદર ગતિઓ કરી શકે, આવા સમર્થ આ બધા જ વાનરો કરોડોની સંખ્યામાં પરમાત્માની સેવા માટે આ ભૂમંડળ ઉપર આવી ગયા છે. આ બાજુ મહારાજા દશરથ રાજ્યની અંદર નિવાસ કરીને રહ્યા છે અને સમય પછી સમય જતા ભગવાન માતાના ઉદરે પધાર્યા. કૌશલ્યાજીની અંગ કાંતિ અતિશય વૃદ્ધિ પામવા માંડી છે. કૌશલ્યાજી અતિ પવિત્ર જીવન જીવે છે. બંને બીજા રાણીઓ એ પણ પવિત્ર જીવન જીવે છે. દશરથજી પુત્ર જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યા છે. પોતાના અંશો સહિત જ્યારે માતાઓના ગર્ભને ભગવાન શોભાવવા લાગ્યા, પરમાત્માનું આગમન થયું, ત્યારથી અયોધ્યામાં આનંદના ઓળા ઉતર્યા છે. ત્રણેય લોકમાં બધાય મહાસુખિયા થયા છે. તમામ રાણીઓ અતિ તેજસ્વી અને શોભાયમાન દેખાય. સારી સૃષ્ટિમાં સૌને શુભ શુકનો થવા લાગ્યા. નિશાચર વંશને ભયંકર અપશુકન દેખાય છે અને પ્રકૃતિ પરમાત્માના પધરામણાને જાણે વધાવવા માટે 16 કળાએ ખીલી છે. સમય જતા પવિત્ર ચૈત્ર માસ આવ્યો છે. એક પછી એક મંગલમય તિથિઓ વીતવા લાગી ને એમ કરતા આખી દુનિયા જેને બે હાથ જોડે અને નમસ્કાર કરે છે એવી 9મી તિથિ એ આવી છે. અતિશય શુકનવંતી આ તિથિ લાખો વર્ષ ગયા પછી પણ લોકો આ તિથિને યાદ કરે છે. સવારના પહોરમાં રાજ પરિવારમાં અયોધ્યાવાસીઓને કાને કોયલના મીઠા ટહુકા સંભળાયા છે. સૌ કોઈને રાત્રે માંગલિક સ્વપ્નાઓ દેખાવા માંડ્યા. 9મીનો સૂર્ય જાણે કે આજ ભગવાનના સાથે લઈને જ ઉદય પામ્યો છે. સારી એ પ્રકૃતિ ઝૂમી રહી છે. ધીમે ધીમે સૂર્ય અદ્ધર ચડવા લાગ્યા. મધ્ય દિવસ થતા સૂર્યવંશના સૂર્યના દર્શન માટે સૂર્ય મધ્ય આકાશની અંદર સ્થિર બન્યા છે.
મંદ શીતળ સુગંધી વાયુ વાવા લાગ્યો છે. સરોવરોની અંદર કમળો ખીલ્યા, આજ સરયુ ગુગવાટા કરી રહી પરમેશ્વરના આગમનને વધાવે છે. અયોધ્યામાં સર્વ કોઈને શુકનો થાય. સ્ત્રીઓના ડાબા અંગ ફરકે છે, પુરુષોના જમણા અંગ ફરકે છે. અવધેશના આનંદનો આજ કોઈ અવધિ નથી. દેવતાઓ પ્રભુ પ્રાગટ્યનો અણસાર આવતા પોતપોતાના વિમાનોને સજ્જ કરી, નંદનવનના પુષ્પોના છાબડા ભરી, પોતપોતાના અપ્સરાગણ, ગંધર્વગણ અને પટરાણીઓને સાથે લઈ, અબીલ ગુલાલ વગેરે લઈ અને અયોધ્યામાં આકાશમાં આવીને વિમાનોની ઠઠ જમાવી છે. કારણ કે આજ આ ધરતી ઉપર ભૂનો ભાર ઉતારવા માટે, દુનિયાને મર્યાદાનો પાઠ શીખવાડવા માટે ભગવાન સ્વયં આ ધરતી ઉપર પધારી રહ્યા છે. અયોધ્યાના રાજભવનમાં દાસ દાસીઓ આનંદિત થઈને દોડા દોડી કરી રહ્યા છે. બપોરનો 12 વાગ્યાનો સમય છે. દેવતાઓ ભગવાનની ગર્ભસ્તુતિ કરે છે. નમો મહામુનીશ્વરમ અધીશ્વરાધીશ્વરમ અનેકયંડ કારણમ સુધર્મ દુર્વિધારણમ સદા સુબોધદાયકં તમો મુનિત્રનાયકં ઉપાત્રતાનિ કંદનં ભજામિ ભક્તિનંદનમ ધર્મવંશનાશનમ સુધર્મતા પ્રકાશનમ વિદારવાસુરારિને નિમિત્તયે જઠારિને ધર્યો મનુષ્ય દેહ છે, સુધન્ય રાય છે. નમોસ્તુ પુત્ર ભક્તિના સુસેવ્ય સર્વશક્તિના. નાયનાદિ આપો એક છો, વિશેષણે અનેક છો. તમારી દ્રષ્ટિ થાય છે, સુસૃષ્ટિ આ સૃજાય છે. સ્વયંભૂ વિષ્ણુ શંકરે કમોથ ગીતનો ધરે, નિદેશને અનુસરે સૃજે સ્થિતિ કરે કરે. તમે જ સર્વશીષ છો, તમે જય ઈશ છો. સુભક્ત કષ્ટ કાપવા, અનેક સૌખ્ય આપવા. ઘડી ઘડી દયા અમારી દ્રષ્ટિએ થયા. નમામિ સંત પાલકમ ભજામિ ભક્તિ બાલકમ. નમો મહામુનીશ્વરમ અધીશ્વરાધીશ્વરમ અનેકયંડ કારણમ સુધર્મ દુર્વિધારણમ. સદા સુબોધદાયકં નમો મુનિદ્રનાયકં ઉપાત્રતાનિ કંદનં ભજામિ ભક્તિનંદનમ. તમે જ સર્વશીષ છો, તમે જય ઈશ છો. સુભક્ત કષ્ટ કાપવા, અનેક સૌખ્ય આપવા. દિલે ઘડી ઘડી દયા અમારી દ્રષ્ટિએ થયા. નમામિ સંત બાલકમ ભજામિ ભક્તિ બાલકમ. નમામિ સંત પાલકમ ભજામિ ભક્તિ બાલકમ. દેવતાઓએ ભગવાનની ગર્ભસ્તુતિ કરી છે. પરમાત્માએ દેવતાઓને દિવ્ય દર્શન આપ્યા છે. આનંદમાં આવેલા દેવતાઓ ગાવા અને ઘસરકા નામના 3 પ્રકારના વાજિંત્રોને વગાડે છે. પોતાના ઈષ્ટદેવ પધારે છે એ વાતને જાણી કૈલાસપતિ ભગવાન શિવજી આજ દશરથજીને આંગણે પોતાની પિંગલવર્ણી જટાને છૂટી મૂકી અને તાંડવ નૃત્ય કરી રહ્યા છે. આકાશમાં અપ્સરાઓ નૃત્ય કરે છે, ગાંધર્વો ગાન કરે છે. પરમાત્મા માતાની સામે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. માતાએ ભગવાનની સ્તુતિ કરી અને પરમેશ્વરને પ્રાર્થના કરી છે કે મહારાજ આપ બાળક રૂપે બનો. અને ભગવાન માતાની વાતને સાંભળી અને તરત જ નાના એવા બાળકના રૂપમાં બન્યા છે. બોલો રામચંદ્ર ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હરે પ્રગટ મહતારી મુનિ મનહારી. અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી.
ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી તુઈ કર જોરી સ્તુતિ તોરી હે વિધિકારો યલંકા માયા ગુણ જ્ઞાન બેન માના વેદ પુરાણ ભલંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જય ગાવહી શ્રુતિ સંતા સોમમય લાગી જન અનુરાગી ભય પ્રગટ શ્રીવાન બ્રહ્માંડનિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે મમ ગુરસોવાયા ઉપમાયા ધીરમતિ ધીર રહે ઉપજા જપ જ્ઞાના પ્રભુ પુસ્તકાના ચરિત બહુત વિદે કિન્ન ચાહે કઈ કથા સુમાઈ મા તો બોજાઈ શ્રી પ્રભાર છત પ્રેમ લહે માતા પુની બોલી સોમતી ડોલી તજ હોતા તય રૂપા જે શિશુ લીલા પિય કશીલા યહ સુખ પરમાનુપા સુને બચન સુજાના રોદન ઠાના હોય પલક સુર ભૂપાય યહ ચરિત જે ગાવઈ હરિપદ પાવઈ તેન પરઈ ભવ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી કૌશલ્યા હિતકારી. પરમાત્મા અયોધ્યાના રાજમહેલમાં પ્રગટ થયા છે. આટલા વર્ષ પછી રાજમહેલની અંદર કોઈ નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો એટલે તમામ અયોધ્યાવાસીઓ પરમાત્માને વધાવવા માટે સુવર્ણની આરતી અને સુવર્ણના થાળમાં અનેક પ્રકારના પૂજા પદાર્થો લઈને આવ્યા છે. મેં ઘણી વાર કીધું છે કે વધારેમાં વધારે સમૃદ્ધિમાં જો કોઈ જન્મ્યા હોય તો એ ભગવાન મર્યાદા પુરુષોત્તમ એના ઘેર જેટલી સમૃદ્ધિ હતી એટલે બીજે ક્યાંય નહોતી. અને છતાંય વધારેમાં વધારે આ દુનિયાએ હેરાન કર્યા હોય તો એ પણ ભગવાન મર્યાદા પુરુષોત્તમને જેટલી મર્યાદા રાખી એટલા દુનિયાએ શાંતિ લેવા દીધી નથી. તો તમામ અયોધ્યાની સ્ત્રીઓ આવી અને પરમાત્માના વધામણા કરે છે. વિશ્વકર્માજી સુંદર મજાનો સુવર્ણનો રત્ન જડિત ઝૂલો લાવ્યા છે. પારણું એ પારણાની અંદર પરમાત્માને પધરાવવામાં આવ્યા છે અને બધા જ ભગવાનનો જન્મોત્સવ કરે છે. અહીંયા નીચે મનુષ્ય લોકના મનુષ્યો કરે, ઉપર સ્વર્ગના દેવતાઓ પણ પરમાત્માનો પ્રાગટ્યોત્સવ કરી રહ્યા છે. અવધ મેં આનંદ ભયો જય બોલો શ્રી રામ કી. અવધ મેં આનંદ ભયો જય બોલો શ્રી રામ કી. અવધ મેં આનંદ ભયો જય બોલો શ્રી રામ કી. અવધ મેં આનંદ ભયો જય બોલો શ્રી રામ કી.